અને જ્યારે એ પોતાના વિશે સારું ફીલ કરશે ને ત્યારે તમે ઓટોમેટિકલી તમારા વિશે સારું ફીલ કરવા માંડશો. સો મેક ધેમ ફીલ ગુડ અબાઉટ ધેમસેલ્વ્સ. બસ એટલો જ નિયમ છે. જે વ્યક્તિને તમે મળો ને એ તમને મળ્યા પછી પોતાની જાતને વધુ ચાહવા લાગે એટલા પ્રયત્નો કરવા. સિમ્પલ. આટલો જ નિયમ છે. તમે કોઈને મળો એને 10 સેકન્ડ રૂલ કહેવાય. મતલબ તમે કોઈને મળો ને એની પહેલી 10 સેકન્ડમાં એમને કંઈક એવું કોમ્પ્લિમેન્ટ આપો ને કે તમારા સાથે જોડાઈ જાય. અને કંઈ પણ હોઈ શકે, જેન્યુઅન, કે આજે ફ્રેશ લાગો છો, આજે હેલ્ધી લાગો છો, આજે ચહેરા પર તેજ છે. નોટ બીકોઝ તમારે એમને ફ્લેટરી કરવી છે, ખુશ કરવા છે, પ્રશંસા ખુશામત કરવી છે, નહીં. બીકોઝ યુ વોન્ટ ટુ મેક ધેટ પર્સન ફીલ ગુડ અબાઉટ ધેમસેલ્ફ. આ સૌથી મોટી સમાજ સેવા છે. જ્યારે આ પ્રસંગ મેં નથી વાંચ્યો, મારી વાઈફે વાંચ્યો તો મને થોડા સમય પહેલા કીધું કે ઓપ્રા વિન્ફ્રીએ ક્યાંક લખ્યું છે કે એના ડિપ્રેશનના સમયમાં જ્યારે એમ થયું કે જીવન ટૂંકાવી દેવું છે અને હવે નક્કી કર્યું કે હવે આ કથાનો અંત લાવીએ, ત્યારે એમણે માયા એન્જલોને ફોન કર્યો કે મને એવું લાગે છે કે હવે મારું કોઈ મહત્વ નથી ને આઈ શુડ ડાય. અને માયા એન્જલો એમને એક જ વાક્ય કહ્યું, જે વાક્ય એમનું જીવન સુધારી દીધું. અને મને પણ એ વાક્ય બહુ જ ગમ્યું. માયા એન્જલો એટલું જ કીધું કે બી અ રેઇનબો ઇન સમવન્સ ક્લાઉડ. કેટલી સુંદર વાત છે કે કોઈના આપણું મેઘધનુષ બનો. અને આ જ વાત છે કે ધ એન્ટાયર પર્પઝ ઓફ લાઈફ ઇઝ નોટ ટુ બી હેપી. સુખી રહેવું એકમાત્ર જીવનનો અંતિમ ઉદ્દેશ્ય નથી, ઉપયોગી થવું ઉદ્દેશ્ય છે. ધ ઓનલી પર્પઝ ઓફ લાઈફ ઇઝ ટુ બી યુઝફુલ. અને એટલે જ એવું કહેવાય છે કે હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય, ઇટ કમ્સ ટુ યુ વેન યુ સ્ટોપ ચેઝિંગ ઇટ. તમે ક્યારે સુખનો પીછો ન કરી શકો, કારણ કે જ્યારે તમે અટકી જાઓ ને ત્યાં જ સુખ છે. હેપીનેસ ઇઝ ઓલવેઝ અ સાઇડ ઇફેક્ટ. એટલે હેલ્પ. નેક્સ્ટ ઇઝ એક્સપ્રેસ. હવે નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. યા સો એડિથ ઈગર, જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોન્સન્ટ્રેશન કેમ્પ, નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં અત્યાચારો સહન કરીને એમાંથી હેમખેમ જીવતા બહાર નીકળ્યા અને પછી એમને પુસ્તકો આપ્યા. એમનું બહુ સરસ કોટ છે, ધ અપોઝિટ ઓફ ડિપ્રેશન ઇઝ એક્સપ્રેશન. What comes out of you doesn't make you sick. What stays in there does. એક કોન્સ્ટિપેશન હોય કે યુરિનરી રિટેન્શન હોય, માનવ શરીરની રચના કશાયનો સંગ્રહ કરવા માટે નથી. જેને રિટેન્શન કે કોન્સ્ટિપેશન હોય ને એમને પૂછજો ત્યાગનું મહત્વ કેટલું છે, કે સમયસર ત્યાગ કરવો કેટલો જરૂરી છે. અને બધું તમે જુઓ, કોલેસ્ટ્રોલ વધી જાય તો આ ફેટી લીવરના, હાઇપર ડિસ્લિપિડેમિયા અને કેટલા ડિસઓર્ડર્સ છે, દવા લેવી પડે. પાણી વધે તો પીડોલિડીમાન, પલ્મોનરી એડીમાન, શ્વાસ લેવામાં તકલીફ પડે. તો બહુ બધી વસ્તુઓનું સમયસર ઉત્સર્જન કરવું પડે છે સ્વસ્થ રહેવા માટે. અને સેમ ઇઝ વિથ ઇમોશન્સ, કે જો નિયમિત રીતે આપણે ઇમોશનલ એક્સક્રીશન નથી કરતા તો એ દટાયેલી દબાયેલી લાગણીઓ આપણને બીમાર કરે છે. અને એક્સપ્રેસ તમે કોઈને પણ કરી શકો. તમારા પાર્ટનરને કહો, તમારા પેરેન્ટને કહો, તમારા મિત્રને કહો, થેરાપિસ્ટને કહો, કે કાંઈ નહીં તો સ્ટ્રેન્જરને કહો. અને સ્ટ્રેન્જર છે ને સૌથી નોન જજમેન્ટલ હોય છે. ચાની લારીએ જઈને ચા વાળા તમારું દુઃખ કહેશો ને તો એ કહે છે હા બરાબર છે, એ પોતાનું દુઃખ આમે કહેશે, એ જજ નહીં કરે. અપલોડ સ્ટોરી, એક જર્નલમાં લખો, ડાયરીમાં લખો. અને એવું જરૂર નથી કે એને પબ્લિશ કરવું. જસ્ટ એકનોલેજ દેટ યુ આર ફીલિંગ બેડ. કારણ કે ઇવેન્ચ્યુઅલી ધોઝ ફીલિંગ્સ આર લાઈક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇવેન્ચ્યુઅલી દે વિલ પાસ. જો તમે એક જગ્યાએ ઊભા છો ને તો ફિલિંગ્સ તો પાસ થઈ જશે. So just acknowledge. So that is express. Next, then sorry, પાછળ. Okay. Next, એવી ત્રણ બાબતો જે આપણા જીવનમાં બહુ જરૂરી છે અને જે આપણે
પ્રયત્નપૂર્વક લાવવી જોઈએ અને જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ઓવરઓલ હેપીનેસ માટે વેલબિંગ માટે સારી છે. એવી 3 બાબતો. યસ, તો એમ્બ્રેસ બોર્ડમ, સોલિટ્યુડ એન્ડ ચેલેન્જીસ, આ ત્રણેયનું આગવું મહત્વ છે. બોર્ડમ એટલા માટે કે તમે જુઓ કે આજના જીવનમાં કંટાળો ગાયબ થઈ ગયો છે. બોર્ડમ ડેફિશિયન્સી એ બહુ ભયંકર અવસ્થા છે કે તમને કંટાળો જ નથી આવતો, કારણ કે સતત સ્ક્રીન છે તમારી પાસે, નેટફ્લિક્સ છે, રીલ્સ છે, બુક્સ છે, તો તમે કંટાળશો ક્યારે? સો બોર્ડમ ઇઝ અ બેઝિક હ્યુમન નીડ, અને એટલા માટે જરૂરી છે કારણ કે ડેફિશિયન્સી ઓફ બોર્ડમ લીડ્સ ટુ ઓવર સ્ટિમ્યુલેટેડ માઇન્ડ્સ, અને જે આપણને સ્ટિમ્યુલેટ કરે છે પછી ડિપ્રેસ કરે છે. સો બોર્ડમ છે ને, ઇટ ઇઝ અ ડિઝાયર ફોર એન એક્ટિવિટી, કે મારે કંઈક કરવું છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ધ બેસ્ટ મોટિવેશનલ સ્ટેટ. એટલે પ્રયત્નપૂર્વક બને તો ક્યાંક કંટાળો અનુભવો, જેમ કે કોઈ એવા લેક્ચરમાં બેસી જાઓ જ્યાં ખબર ના પડતી હોય, ટ્રાવેલ કરો વિધાઉટ અ બુક ઓર મૂવી ઓર મ્યુઝિક. તો બોર્ડમ ઇઝ એસેન્શિયલ પાર્ટ ઓફ લાઈફ, અને એ તમે કંટાળા પછીની જે અવસ્થા છે ને બહુ સુખદ અવસ્થા હોય છે. પહેલા આપણે 6 કલાક એસટીમાં મુસાફરી કરીને પહોંચતા ત્યારે કાંઈ હતું નહીં, પછી કેવી મજા આવતી. તો આ કંટાળો અનુભવ બહુ જરૂરી છે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અ પાર્ટ. કારણ કે મેં એવું કર્યું છે કે જ્યારે હું કારમાં હું કંઈક જોતો હોઉં એ સમય, એટલે એ મૂડ, અને જ્યારે હું કશું જ ન કરતો હોઉં એ મૂડ અલગ હોય છે. કારણ કે પેલું જ્યારે તમે સ્ટિમ્યુલેટ કરતા હો ને બ્રેનને ત્યારે તમને મજા આવે, પણ જ્યારે તમે ઉતરો ત્યારે તમે ડિપ્રેસ હો. સો બોર્ડમ. સેકન્ડ ઇઝ સોલિટ્યુડ. યસ. સો નેક્સ્ટ સ્લાઇડ. એક બહુ સરસ વિધાન છે બ્લેઝ પાસ્કલનું, જે ગણિતશાસ્ત્રી હતા, કે ઓલ ઓફ હ્યુમેનિટીઝ પ્રોબ્લેમ્સ અરાઇઝ ફ્રોમ મેન્સ ઇનેબિલિટી ટુ સિટ ક્વાઇટલી ઇન અ રૂમ અલોન. માણસ એક બંધ ઓરડામાં શાંતિથી એકલો બેસી નથી શકતો, એટલે આ બધી ઉપાધિ છે. મોટા ભાગની સમસ્યાઓ એટલે છે કે આપણે એક જગ્યાએ શાંતિથી એકલા બેસી નથી શકતા. આપણી મોટા ભાગની સમસ્યાઓ એકલા પડી જવાના ડરમાંથી ઉદ્ભવે છે. બ્રેકઅપ થયું, ફિયર ઓફ લોનલીનેસ. કોઈ રિજેક્ટ કર્યા, ફિયર ઓફ લોનલીનેસ. જોબ ચાલી ગઈ, ફિયર ઓફ લોનલીનેસ એન્ડ ઓબ્વિયસલી સર્વાઈવલ. કોઈ વાત કરવાનું બંધ કરી દીધું, ફિયર ઓફ લોનલીનેસ. કોઈ ઇન્વાઇટ ન કર્યા, ફિયર ઓફ લોનલીનેસ. કોઈ ગ્રુપમાંથી બહાર કાઢી મૂક્યા, ફિયર ઓફ લોનલીનેસ. તો આપણી મોટાભાગની સમસ્યાઓ એકલા પડી જવાના ડરમાંથી ઉદ્ભવે છે. અને સાત્રે કહ્યું છે એમ, સાત્રે બહુ સરસ વિધાન છે, ઇફ યુ આર લોનલી વેન યુ આર અલોન, યુ આર ઇન અ બેડ કંપની. જ્યારે તમે એકાંતમાં હો ને એકલતા અનુભવતા હો, એનો મતલબ એમ કે તમે ખરાબ સોબતમાં છો, અને ખરાબ સોબત એટલે આપણું મન. અને એટલે આ વિપશ્યનાનો કન્સેપ્ટ આવ્યો કે તમે કોઈ જ પ્રવૃત્તિ વગર તમારી જાત સાથે એકલા થોડાક દિવસો વિતાવી તો જુઓ. પણ હું એને માઇક્રો વિપશ્યના કહું છું. આ મેં સગવડ ખાતર શોધેલો, કોઈન કરેલો શબ્દ છે માઇક્રો વિપશ્યના. એટલે કે રોજની 30 મિનિટ હું કશું જ કર્યા વગર વિતાવું છું, ડુઈંગ નથિંગ. એક બંધ ઓરડામાં બેસી જવાનું, કોઈ ગેજેટ્સ નહીં, કોઈ ફોન નહીં, કોઈ બુક્સ નહીં, કોઈ મ્યુઝિક નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં, કશું જ નહીં. શું કરવાનું? તો તમે દિવાલ પર પડેલી તિરાડો ગણી શકો, કે પંખો કેટલો અવાજ કરે છે તમને ખ્યાલ આવશે. ગરોળીને ફોલો કરો, એની સાથે વાત કરો. પણ the best thing that you can do during this time is mindful breathing. આ બેસ્ટ છે કે તમે જસ્ટ ફોકસ ઓન યોર બ્રીથ, ફોલો યોર બ્રીથ. યુઝ્યુઅલી કેવું છે કે માઇન્ડફુલ બ્રીથિંગ એટલે શું, આપણે શ્વાસ લેતા હોય આપણને ખબર ન હોય, આપણે બહુ એને સ્પાઇનલ કોર્ડ રિફ્લેક્સની છે, મતલબ વી આર નોટ અવેર ઓફ અવર બ્રીથિંગ. એ થાય છે, શ્વાસ લેવા માટે થોડું કંઈ ધ્યાન આપવાનું હોય. પણ જ્યારે આપણે એ શ્વાસ તરફ ધ્યાન આપીએ છીએ, when we are aware and conscious of our breathing, ત્યારે ચમત્કારો થાય છે. કારણ કે એવું કહેવાય છે, breathe is your first therapist. તમારા શ્વાસ તમારા સૌથી મોટા ચિકિત્સક છે.
અને ટીકના ઠાણે એવું કહ્યું છે કે બ્રીથ ઇઝ ધ બ્રિજ બિટવીન માઇન્ડ એન્ડ બોડી. મન અને શરીરને જોડતી એક જ કડી છે શ્વાસ. તો વેન યુ ફોકસ ઓન યોર બ્રીથિંગ, ઘણા બધા પ્રોબ્લેમ્સ ધીરે 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 ઓગળતા જાય છે. એનું કારણ એ છે કે જ્યારે તમે બ્રીથ પર ફોકસ કરો છો ત્યારે બાકી બધું દૂર થતું જાય છે. અને યુ કેન ઓબ્ઝર્વ યોર થોટ્સ ઓબ્જેક્ટિવલી, જેને સાક્ષી ભાવ કહ્યો છે. કે જેવું તમે બ્રીથ પર ફોકસ કરો છો, અત્યારે હું બ્રીથ પર ફોકસ કરું છું, હવે મારા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે કે આ લોકો કંટાળે છે, હમણાં 2-3 જણ ઊભા થશે, તો આ બધા આ મારી ઇગોઇક સેલ્ફ છે. ઓકે, સો તમે જેટલું ઇગોઇક સેલ્ફથી અંતર કેળવતા જાઓ છો એટલું તમે વધુ હીલ થતા જાઓ છો. કારણ કે એ બધા મનના તુક્કાઓ છે. ધ પાવર ઓફ નાવ તમે વાંચ્યું હોય તો એટલી જ આધ્યાત્મિક મથામણ છે કે યુ હેવ ટુ સેપરેટ યોર કોન્શિયસ સેલ્ફ ફ્રોમ ઇગોઇક સેલ્ફ. ઇગોઇક સેલ્ફ એટલે તમારા મનમાં ચાલી રહેલા વિચારો, કાં તો ભૂતકાળનો અફસોસ છે, કાં તો ભવિષ્યની ચિંતા છે. આ ક્ષણમાં ટેલ મી રાઈટ નાવ ઇન ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ તમને શું દુઃખ છે? ધેટ ઇઝ ધ પાવર ઓફ નાવ. અને આ જીવન એ વર્તમાન ક્ષણોની શૃંખલા છે. ઇટ ઇઝ અ સિરીઝ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ્સ. આ ક્ષણ પતી ગઈ પછી હવે નેક્સ્ટ ક્ષણ આવી તો ઓલી ક્ષણ વીતી ચૂકી છે, ખાલી તમારી મેમરીમાં છે, રિયાલિટીમાં નથી. એવી જ રીતે હવે પછીની ક્ષણમાં શું થશે આપણને ખબર નથી, એ કાલ્પનિક છે. સો ઇટ ઇઝ ધ પાવર ઓફ નાવ. અને પાવર ઓફ નાવમાં પ્રવેશવા માટે બ્રીથ ઇઝ ધ બેસ્ટ વે. એમાં કોઈ ટોલ ટેક્સ આપવો નથી પડતો. યુ જસ્ટ ફોકસ ઓન યોર બ્રીથિંગ. અને 10 મિનિટથી શરૂઆત કરો, ખાલી 10 જ મિનિટ, બહુ લાંબુ નહીં કરવાની જરૂર નથી. બટ અચીવ માસ્ટરી ઇન સોલિટ્યુડ એન્ડ નોબડી ઇન ધીસ વર્લ્ડ કેન ડિસ્ટર્બ ઓર ડિસઅપોઇન્ટ યુ. તમે એક જ જગ્યાએ શાંતિથી બેસો ખૂણામાં, પુસ્તક હોય તો ઠીક, નહીં તો શાંતિથી બેઠા રહો, કોણ તમારું હાર્ટ બ્રેક કરી શકે? આમ તો એકલો જ છું ભાઈ, આવતું તું ના આવતો એ મને મારી કંપની એન્જોય કરવું છું. તો હવે આ બધું છે ને પર્સપેક્ટિવની રમત છે. હમણાં એક જીમમાં 2 લોકોને વાત કરતા સાંભળતો હતો. એક જણે બીજાને કીધું હતું કે